તમારું બધાનું સ્વાગત છે। આજની આપણી બસ જર્ની રહેવાની છે AK ટ્રાવેલ્સમાં, જે સુરતથી ભાવનગર। મિત્રો 2x1 નું કોમ્બિનેશન રહેશે સોફામાં। ઇન્ટેરિયર જોઈ શકો છો ગાડી। તો ફાઇનલી મિત્રો અત્યારે 7 વાગી ગયા છે ને આપણે પહોંચી ગયા છીએ કામરેજ। તમે જોઈ શકો છો અહીંયા ટ્રાફિક જોઈ શકો। 7 વાગી ગયા છે ને અત્યારે પહોંચી ગયા છીએ આપણે કામરેજ, કારણ કે અહીંયા પેસેન્જર પિકઅપ પોઈન્ટ હોય છે, એટલા માટે ગાડી ઊભી રહે છે। તો ફાઇનલી મિત્રો 7:30 થઈ ગયા છે ને આપણે નીકળી ગયા છીએ હાલ કામરેજથી। તમે જોઈ શકો છો ગાડીઓની લાઈન થઈ ગઈ છે, 7:30 જેવું થઈ ગયું છે। ફાઇનલી મિત્રો 8:30 જેવું થઈ ગયું છે ને અત્યારે આપણે પહોંચી ગયા છે અંકલેશ્વર, જ્યાં પેસેન્જરનું પિકઅપ પોઈન્ટ છે। તમે જોઈ શકો 8:30 જેવું થઈ ગયું છે। પેસેન્જરનું પિકઅપ હોય ત્યાં ગાડી 2-5 મિનિટ ઊભી રહેશે। તો ફાઇનલી મિત્રો 9 વાગી ગયા છે ને અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભરૂચ ટોલ પ્લાઝા। તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભરૂચ બ્રિજ, જ્યાંથી નર્મદા નદી પસાર થાય છે। અંદાજે 3 કિલોમીટરનો પુલ છે, તમે જોઈ શકો છો। હાલ તો લાઇટિંગ બંધ છે। આપણો જે પહેલો હોલ્ટ રહેવાનો છે એ હોટલ બસેરામાં રહેવાનો છે। ફાઇનલી મિત્રો 9:30 થઈ ગયા છે અને આપણે હોટલ પૂગી ગયા છીએ હોટલ બસેરા, અને અહીંયા 20 મિનિટનો હોલ્ડ રહેવાનો છે। તો ફાઇનલી મિત્રો 10 વાગી ગયા છે અને આપણો જે પહેલો હોલ્ડ છે એ પૂરો થવા આવ્યો છે।
અને ગાડી હવે નીકળવાની તૈયારીમાં છે. ફૂલ ડેકોરેટેડ ગાડી છે, તમે જોઈ શકો છો AK ટ્રાવેલ્સની. આપણી ગાડી નીકળે છે, તમે જોઈ શકો છો. મિત્રો 11:30 થયા છે અને અત્યારે આપણે પહોંચ્યા છીએ વડોદરા બાયપાસ હાઈવે ઉપર. ને સામેનો જે બ્રિજ દેખાય છે એ વડોદરા ભરૂચ 4 લેન હાઈવે આવેલો છે, જે મુંબઈ સાથે થોડા સમયમાં શરૂ થવાનો છે. ફાઇનલી મિત્રો રાતના 11:36 જેવું થયું છે અને અત્યારે આપણે પહોંચ્યા છીએ વાસદ. અને અહીંયાથી આપણે રાજકોટ ભાવનગર લાઈન અલગ પડશે અને જે સીધો રોડ જશે એ અમદાવાદ આણંદ થઈને હાઈવે નીકળી જશે. અહીંયાથી આપણે ભાવનગર રાજકોટ લાઈન અલગ પડવાની છે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ બોરસદ ટોલ પ્લાઝા અને તમે જોઈ શકો છો આપણી ગાડી આવવાની તૈયારીમાં છે.
ગાડીની તમે લુક જ જોઈ શકો. નાઇટ ફૂલ ડેકોરેટેડ ગાડી છે. તો ફાઇનલી મિત્રો રાતના 12:30 થઈ ગયા છે અને આપણે જો બીજો હોલ્ડ રહેવાનો છે હોટલ ગંગોત્રી રહેવાનો છે ગજાનંદ, જે 10 મિનિટનો હોલ્ડ રહેવાનો છે. મિત્રો રાતના 12:45 જેવું થઈ ગયું છે અને અહીંયા આપણે ચા પાણીનો હોલ્ડ પૂરો થાય છે હોટલ ગજાનંદમાં. જોઈ શકો છો આપણે ગાડી નીકળે છે. ફૂલ લાઇટ ડેકોરેટ ગાડી છે, તમે જોઈ શકો છો. એટલે મિત્રો અત્યારે પહોંચી ગયા છે તારાપુર ચોકડી. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વટામણ ચોકડી અને જે ડાબી બાજુ રોડ જશે એ ભાવનગર જશે અને જે સીધો જશે એ બગોદરા થઈને અમદાવાદ થઈને રાજકોટ તરફ અને જે જમણી બાજુ જાય છે એ ધોળકા બાજુ જાય છે અને આપણે જવાનું છે ડાબી બાજુ જે ભાવનગર તરફ જાય છે. વાગ્યા છે ને અત્યારે આપણે પહોંચી ગયા છીએ ધોલેરા ને જોઈએ હવે કેટલા વાગ્યા સુધીમાં ભાવનગર પહોંચી છીએ. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભાવનગર અને રાતના 3 જેવું થઈ ગયું છે. તો ફાઇનલી મિત્રો 3:30 જેવું થઈ ગયું છે અને આપણે પહોંચી ગયા છીએ ભાવનગર. તમે જોઈ શકો છો મારી ચોકડી.